સ્ક્રીન ઉપર છે એ વિડીયો જોનારા લોકો માટે છે. તમે બધા જાણો છો, તમે અહીંયા ભણો છો. સ્ટેન્ડર્ડ 10 પોએમ 2. શું નામ છે પોએમનું? પેન્સિલ. પેન્સિલ છે. મેં આગળ પણ પહેલી કવિતા ચલાવી ત્યારે સમજાયું કે કોઈ પણ કવિતાની અંદર કવિનો જે ભાવ હોય છે, ભાવ પકડવાનો હોય છે. એના વર્ડ્સ, જેના શબ્દો લખ્યા છે, જેના લાઇન્સ લખી છે, એ લાઇન્સ પાછળ એ શું કહેવા માંગે છે, અને પોતાના શબ્દોની ચમત્કૃતિ દ્વારા, શબ્દોના એક પ્રકારના ગોઠવણ દ્વારા એક કોઈ બહુ ઊંડી ને રહસ્યમય વાત કરી જાય. જનરલી આપણા જીવનમાં બનતી હોય એવા પ્રકારની પણ ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કવિ જે છે પોતાના અતરંગી શબ્દો દ્વારા વ્યક્ત કરતો હોય. પોએમ 2 છે પેન્સિલ, 10મા ધોરણમાં જોઈએ. સિમ્પલી ટ્રાન્સલેશન કરી દઈએ તો એમ થાય કે આવી કેવી કવિતા આપી. એક છોકરી છે ને પેન્સિલથી બધું દોરે છે ને કાગળમાં, ને એવી તો કઈ 10મા ધોરણમાં કવિતા હોય. પણ એની પાછળ બાળકનું જે સોફ્ટ હાર્ટ હોય છે, કોરું માઇન્ડ જે છે, કે એને ગમે છે શું અને એને કરવામાં શું કરવાનું કહેવામાં આવે છે, એની વચ્ચેનું જે કોન્ફ્લિક્ટ છે, એની વચ્ચેનો જે સંઘર્ષ છે, અને એની અંદર બાળકનો મૂડ કેવી રીતે સ્વિંગ થાય છે. બરાબર, તમે ખુશ હોવ ને તમે તમારા મનથી કોઈ કાર્ય કરતા હો તો તમે કેવું પરફોર્મ કરો, ને તમને બાય ફોર્સ કોઈ કાર્ય કરવાનું કહેવામાં આવે ત્યારે તમારા હાવભાવ કેવા બદલાઈ જાય, તમારો આખો મૂડ કેવો બદલાઈ જાય. એ માનવ સ્વભાવની સહજતા છે. એ જ સહજતા અહીંયા પેન્સિલ કાવ્યમાં વ્યક્ત કરવામાં આવી છે. અહીંયા કવિ જે છે પોતાની દીકરીને સંબોધીને કહે છે, અથવા દીકરી વિશે કહે છે. તમે બધા જાણો છો, અઘરા શબ્દોના એટલા બધા આમાં અઘરા નથી કે ના આવડે. પહેલો સ્ટાન્જા જોઈએ. પહેલા લખ્યું છે માય ડોટર. ડોટર એટલે બધા જાણો છો શું થશે? ડોટર એટલે દીકરી. પેન બદલું કે ચાલશે? લિટલ ડિયર ડોટર. લિટલ એટલે નાની વાલી દીકરી. આ તો તમે સમજ્યા. પછી શું કહે છે? એકદમ સિમ્પલ વર્ડ્સ છે, આને કંઈ વધારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. જે એક્સપ્લેન છે એ કરીશ. લાઇટ્સ અ પેન્સિલ. હવે અહીંયા બહુ સરસ, મેં કીધું ને આપણે કવિતાની અંદર કવિ જે શબ્દો વાપરે છે એમાં કંઈક ને કંઈક આપણે લાઇટ્સ એટલે અહીંયા શું થશે? પ્રગટાવવું. શું થશે? પ્રગટાવવું. હવે લાઇટ્સ અ પેન્સિલ એનો મતલબ કે પેન્સિલ પ્રગટાવે છે. તમને તો છે પેન્સિલ કોઈ વાર પ્રગટતી હોય, પેન્સિલ પ્રગટે ભાઈ, તો તમારે અહીંયા શું સમજવું? પેન્સિલને પ્રગટાવે છે એનો મતલબ કે આપણે સંચામાં પેન્સિલ નાખીને છોલીએ એટલે પેન્સિલની શું નીકળે? અણી નીકળે. અને પછી એ અણીના માધ્યમથી આપણે શું કરીએ? લખવું હોય, દોરવું હોય, જે કરવું એ કરીએ. એટલે છોકરી લાઇટ્સ અ પેન્સિલ નો મતલબ કે પેન્સિલને છોલે છે. લખ્યું છે વિથ અ શાર્પનર. વિથ એટલે વડે. શેના વડે? સંચા વડે. સંચો તમે બધા જાણો છો, કંપાસમાં વાપરતા આવ્યા છો. તો પહેલો સ્ટાન્જા કેટલો એકદમ ઈઝી છે કે માય ડોટર, મારી દીકરી, લિટલ ડિયર ડોટર, વાલી દીકરી, નાની વાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ એટલે કે પેન્સિલને પ્રગટાવે છે, વિથ અ શાર્પનર એટલે કે સંચાથી, સંચા વડે મારી દીકરી પેન્સિલને શું કરે છે? પ્રગટાવે છે. અહીંયા કવિએ સીધે સીધું એવું નથી કીધું પેન્સિલ છોલે છે, શબ્દો બદલ્યા છે. એ તો જ એને કવિ કહેવાય. કંઈક નવા શબ્દો શોધી લાવે, કંઈક અલગ પ્રકારની રચના કરે એટલે તો કવિ કહેવાય. આપણા મગજમાં એવી સિમ્પલ રીતે જોવા જઈએ તો આપણા મગજમાં એવા થોટ્સ ના આવે જેવા કવિમાં આવે. નેક્સ્ટ સેન્ટેન્સ કયું છે? ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. જુઓ તમને અહીંયા વ્હાઇટ પેપર એટલે સફેદ કાગળ પર સ્કાય ઓફ ધ. કેટલું સરસ કહ્યું છે કે સફેદ કાગળનું આકાશ. જો મેં તમને આગળ પણ કહ્યું કે કવિ જે છે શબ્દોની ચમત્કૃતિ છે. સફેદ કાગળનું આકાશ. કોઈ પણ વસ્તુ ડ્રો કરવાની હોય કે લખવાની હોય પેન્સિલથી તો સફેદ કાગળ વાપરીએ આપણે. એ સફેદ કાગળને શું કહ્યું છે? સ્કાય કહ્યું છે. અહીંયા સ્કાય સાથે સરખાવ્યું છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ. બિગિન્સ નો મતલબ શું થશે? શરૂ થવું. ટુ બી ફિલ્ડ એટલે ભરાવાનું. વિથ લાઇટ એટલે પ્રકાશ. હવે તમને થશે કે એક તો સાહેબ સફેદ કાગળ છે અને એમાં બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, એમાં પ્રકાશ ભરાવાનું શરૂ થયું. હવે કોઈ દિવસ પૂરા કાગળમાં, સફેદ કાગળમાં પ્રકાશ ભરાય? પણ એનો મતલબ એ છે કે છોકરીએ પેન્સિલની અણી કાઢી અને પછી સફેદ કાગળ પર ડ્રો કરવાનું શરૂ કર્યું. એને પોતાના મનથી જે કંઈ પણ આવે છે એના મગજમાં એ કામ કરવાનું એને શરૂ કર્યું. એટલા માટે કહે છે કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. સફેદ કાગળ રૂપી જે આકાશ છે એ શું થયું? પ્રકાશથી ભરાવાનું શરૂ થયું. અહીંયા પ્રકાશથી એટલે કે અહીંયા એને જે છોકરીની જે કંઈ પોતાની ડ્રોઈંગ છે, ડ્રોઈંગ એને શરૂ કરી દીધી. ત્યાં મેઇન વાત એમાં ડ્રોઈંગની છે. તો આ તો આપણો પહેલો સ્ટાર. એકદમ સિમ્પલ વર્ડ છે. ડોટર છે, લિટલ ડિયર ડોટર છે, લાઇટ્સ અ પેન્સિલ, એને તમે સમજી ગયા. પેન્સિલને પ્રગટાવો એટલે છોલવું.
with a sharpener the sky of the white paper. સફેદ કાગળ રૂપીનું આકાશ જે છે begins to be filled with light. એ સફેદ કાગળ જે છે શું કવિતાનો પ્રશ્નનો જવાબ ઘણા બધા છોડીને આવે છે. શું કરશો? When the daughter લખો when the daughter જ્યારે છોકરીએ lights a pencil when the daughter lights a pencil with a sharpener પછી સેજ નાનકડું અલ્પવિરામ કરીને આપણું મેઇન લખવાનું the sky of બધાને વંચાય છે નહીં બોલે હા કે નહીં સેમથી અહીંયા ધ્યાન આપો સેમથી સવાલ છે અહીંયા 10 છે ને 10 હોય તો કયો કાળ સમજવાનો સાદો વર્તમાન કાળ તો નિયમ શું છે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે begin એની પાછળ ફરજિયાત શું કરવું પડશે અહીંયા s પ્રત્યય લગાડવો પડશે the sky of white paper begins to be filled with light. સમજી ગયા? આ થયો તમારો પહેલો જવાબ. ફરી કહું છું ઘણા લોકો પરીક્ષાની અંદર કવિતાના જવાબોને છોડીને આવે છે. કશી જરૂર નથી, થોડુંક વાંચીને જવાનું. અહીંયા લખાઈએ છીએ આપણે. અથવા તમારી પાસે જે કંઈ પણ સાહિત્ય હોય એ સાહિત્યમાં પણ સરસ રેડીમેડ છાપેલા આવે છે, મળે છે, તો એને લખીને જવાનું. બરાબર? બીજો પ્રશ્ન છે The sky of the white paper begins to be filled with light means એનો મતલબ શું થયો? એનો મતલબ શું થાય? સિમ્પલ. Sky of white paper begins to be filled with lights એટલે કે સફેદ કાગળ રૂપી આકાશ ભરાવાનું શરૂ થઈ ગયું પ્રકાશથી. એનો મતલબ શું થયો? બોલો. The daughter starts drawing. છોકરીએ શું કરી દીધું? ચિત્ર દોરવાનું શરૂ કરી દીધું. કયો કાળ વાપર્યો છે? સાદો વર્તમાન કાળ વાપર્યો છે આપણે. છોકરીએ શું કરી દીધું અહીંયા? ડ્રોઈંગ કરવાનું. કેમ કે પ્રકાશથી ભરાવાનું કાગળ ક્યારે ભરાવાનું શરૂ થઈ જાય? છોકરી જ્યારે એમાં ચિત્ર દોરવાનું શરૂ કરે ત્યારે. તો અહીંયા વાક્ય અધૂરું હતું. મીન્સ કરીને સીધું એટલું ધ ડોટર સ્ટાર્ટ્સ ડ્રોઈંગ. આટલું જ છે. ચાલો લખાય છે ને સાથે સાથે. નેક્સ્ટ શું છે? થર્ડ. વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ? આપણે આગળ પોએમ ભણ્યામાં પણ એન્ટોનિમ સિનોનિમ આવ્યું ને. ડાર્કનેસ નો આવડે આગળ ઈચી કરે, વચ્ચે જવાબ નહીં બોલતા. ડાર્કનેસ નો મતલબ શું થશે? એન્ટોનિમ એટલે અહીંયા શું થશે? આગળ પણ આપણે સમજાઈ ચૂક્યા છીએ. એન્ટોનિમ નો મતલબ શું થશે? વિરોધી શબ્દ, વિરુદ્ધાર્થી. શું થશે? ડાર્કનેસ એટલે મંતસા બોલો. ડાર્કનેસ નું વિરોધી શું થાય? આખા વાક્યમાં શું જવાબ લખાશે? ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ darkness is કવિતામાં શું વપરાયું છે? લાઇટ. હવે તમે અહીંયા જોશો કે ચિત્રો અલગ અલગ અજીબ પ્રકારના દોરે છે. આમાં કંઈ બહુ ઊંડું ડીપલી એક્સપ્લેનેશન છે ને, એકદમ સિમ્પલી સમજાય. નાની છોકરી છે, જે મનમાં આવે દોરે. તમે નાના હતા જે આવી લીટા લબડા કર્યા કરતા હોય. અહીંયા છોકરી એની મનથી અને મરજીથી જેવું આવે એવું દોરે છે. શું દોરે છે? પહેલું કે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. એક બ્લેક બર્ડ એટલે કાળું પક્ષી ફ્લાઇંગ એટલે ઉડી રહ્યું હતું. શેની સાથે? વૃક્ષ સાથે. બોલો, વૃક્ષ ઉડે કોઈ દિવસ? કાળું પક્ષી વૃક્ષ સાથે ઉડી રહ્યું હતું એવું દોર્યું. બીજું શું દોર્યું? ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. પીકોક એટલે શું થશે? બધા જાણો છો, મોર. મોરના આંખો ઉપર ગ્લાસીસ એટલે શું થશે? અહીંયા શું એને કર્યા? ચશ્મા. કોઈ દિવસ મોર ચશ્મા પહેરે? ના પહેરે. આપણે અહીંયા ઘણાને ચશ્મા છે પણ નથી પહેરતા. શોખમાં આવી કેમ ફેશનમાં? જે મોટા થવાની જે શરમ આવે પછી આંખોનું જે થયું હોય થાય. મોર મેં ચશ્મા પહેરાવી દીધા છોકરીએ. ત્રીજું અઘરા શબ્દ. ફાયર એટલે બધા જાણો છો. હમણાં 5મો પાઠ આપણે ભણ્યા પાયરોટેકનિક્સ વાળો. ફાયર એટલે આગ. સમજી ગયા ને? અને ચેરિયટ. ચેરિયટ નો મતલબ શું થશે? રથ. રથ બધા જાણો છો. ચેરિયટ નો મતલબ શું થશે? રથ. અગ્નિરથ. ફાયર ચેરિયટ નો મતલબ શું થશે? આખું કહીએ તો અગ્નિરથ. સળગતો જતો હોય અગ્નિરથ. મહાભારતની કોઈક વાર્તામાં અગ્નિરથની વાત આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનના રથની સળગી જાય છે. ખબર છે સ્ટોરી? આપણને આપણી ઘણી બધી હિસ્ટોરિક
કલ વાતો ખબર જ નથી હોતી. સર્ચ કરજો, કોઈ તમારા દાદા દાદી જીવતા હોય તો પૂછજો. તો ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. હવે રથ ક્યાં ચાલે? જમીન પર. એની જગ્યાએ એને ક્યાં બતાવ્યું છે કે ફાયર ચેરિયટ શું કરી રહ્યો છે? ઉડી રહ્યો છે હવામાં. ધ એરપ્લેન, એરપ્લેન એટલે તમે જાણો છો વિમાન શું કરે છે? વોકિંગ, ચાલી રહ્યું છે ઓન ધ રોડ. જે વસ્તુ રોડ ઉપર ચાલવા વાળી છે રથ, એ હવામાં ઉડી રહી છે, અને જે હવામાં ઉડવા વાળી વાત છે વિમાન, એને શું કરી દીધું? ક્રોસ કરી દીધું. રથને હવામાં ઉડાડી દીધો અને રોડને વિમાનને રોડ પર ચલાવી દીધું. આખું હતું કેમ કે બાળકી છે, નિર્દોષ ભાવ છે, જે મનમાં આવે કલ્પનાઓ કરે, જે મનમાં આવે દોરે છે, કઈ એવું ફિક્સ નથી. બહુ એકદમ અઘરું નથી લાગતું ને? એકદમ ઈઝી કવિતા છે, બરાબર. તમને અઘરું શું લાગે? પ્રશ્નનો જવાબ લખવાનો અઘરું લાગે, એ તો આપણે અહીંયા લખાઈએ છીએ. ત્યાર પછી હજી એક આગળ વાત, ધ લાયન એટલે કે સિંહ હેવિંગ અ કોન્વર્ઝેશન. કોન્વર્ઝેશન નો મતલબ શું થશે? સંવાદ અથવા વાતચીત. વિથ ધ કાવ, ગાય સાથે સિંહ વાત કરતો હતો. ગાય ને સિંહ ને બને કોઈ દિવસ? એક માંસાહારી, એક શાકાહારી, પ્યોર. ગાયને જોવે તો સિંહ શિકાર કરે. તો છોકરીએ કેવું બતાવ્યું છે કે લાયન હેવિંગ અ કોન્વર્ઝેશન વિથ ધ કાવ. એક સિંહ છે કે જે ગાય સાથે વાતો કરી રહ્યો છે. ગાય અને સિંહની વાતચીત બતાવી છે. વોટેવર. પ્રશ્ન જોઈએ. આપણે સમજ્યા કે નાની બાળકી છે, પોતાના મનમાં જેવું આવે એવું ઇમેજિનેશન કરી રહી છે. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઇંગ? હવે એકદમ ઈઝી છે. જુઓ તમારા સ્ટેન્જામાં શું કરે છે બ્લેક બર્ડ. જવાબની શરૂઆત ક્યાંથી કરીશું? બોલો. ધ બ્લેક બર્ડ. બોલો બધા, ખબર પડશે તમને. ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ વિથ અ ટ્રી હશે. વિથ અ ટ્રી. એકદમ ઈઝી છે, સ્ટાન્જામાંથી જ મળે. દર્શન, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ? ચાલો, કોઈને બાકી હોય તો સહેજ નીચે ઉતારી. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ? ડ્રોન બાય ધ ગર્લ જો પેસિવ શીખવાડ્યું છે આપણે, છોકરી દ્વારા દોરવામાં આવેલ એવું થશે. ડ્રોન બાય ધ ગર્લ, છોકરી દ્વારા દોરવામાં. વોટ ઇઝ સ્ટ્રેન્જ? કોને ખબર પડી છે સ્ટ્રેન્જ નો મતલબ શું થશે? સ્ટ્રેન્જ નો મતલબ શું થશે? બોલ. વિચિત્ર અથવા કંઈક અલગ, કંઈક અજીબ લાગે એવું. સ્ટ્રેન્જ, વિચિત્ર. ચાલો, શું સ્ટ્રેન્જ હતું? The glasses on the eyes of the peacock is strange. સમજણ પડે છે? About it drawn by the girl. આખું ના પણ લખો અને આટલું લખીને આવતા રહો ને અહીંયા સુધી કે the glasses on the eyes of the peacock is strange. અહીંયાથી પૂરું કરી દો ને અહીં સુધી તોય ચાલે, માર્ક્સ મળે. મોરની આંખો પર તો કઈ ચશ્મા કોઈ કલ્પના કરી હોય? મોર ચશ્મા પહેરે. What is flying in the air? શું ઉડી રહ્યું હતું? બોલો. હવામાં શું ઉડી રહ્યું હતું? સાહેબાબેન? તરન્નુમ, અગ્નિરથ. અમુક લોકોની સીટો બદલાઈ આવે, જરૂરી છે. What is flying in the air? શું ફ્લાય કરી રહ્યું હતું? બોલો. The fire. જેટલી ટેકનોલોજી વધી, જેટલી સગવડ કરી એટલી અગવડ ઊભી કરી. લખ્યું the fire chariot is flying in the air. ચાલો જઈએ આગળ. ત્રીજો સ્ટાન્જા આયા કે જે પ્રશ્ન છે. ચાલો, એક તો who વાળું તો એકદમ સહેલું. who are having a conversation? કોની વાતો થતી હતી? The lion and the cow. The lion, મુની જગ્યાએ બે લખી દેવાનું, પાછળ બધું બેઠું. are having a conversation. વાતચીત થતી હતી એમને બેની વચ્ચે. એરપ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર. ટ્રુ કે ફોલ્સ? એકદમ ઈઝી છે ભાઈ. હવામાં ઉડતું હતું એરપ્લેન? ના, એરપ્લેન હવામાં ઉડવું જોઈએ પણ ઉડતું નહોતું. છોકરીએ તો એરપ્લેનને કે શું કરી દીધેલું? રોડ પર ચાલતું કરી દીધું. નેક્સ્ટ, વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ ચેટ? હવે કોઈ આવડે આંગળી ઊંચી કરશે, બોલતા નહીં. આ જ સ્ક્રીન ઉપર એનો આન્સર છે. આ અત્યારે જે દેખાય છે એની અંદર જ એનો જવાબ છે. હવે 100% આંગળી ઊંચી થવી જોઈએ. એ ચેટિંગ કરે છે, પોતાના મા બાપથી છુપાઈને ચીટિંગ કરે છે. ચેટિંગની જોડે ચીટિંગ છુપાયેલું છે.
મમ્મી પપ્પાએ વિશ્વાસથી મોબાઈલ આલ્યો હોય કે લે બેટા લેસન કરજે, કેમ કે સાહેબ પાછા આપણે જોડે બાનું આવી ગયું ને, સાહેબ અમારે વોટ્સઅપ પર લેસન મોકલે છે, એટલે લેસન તો ક્યાંય રહ્યું, અમારા સાહેબે વિડીયો મોકલ્યો છે જોવાનો, એ વિડીયો ના જોતા હોય, બીજું કંઈક જોવે છે. તો વાતચીત કરું તો અહીંયા આવી તો ગયું આપેલું છે ને કવિતામાં, લખી દો. પણ પૂરા વાક્યમાં કેવી રીતે લખાશે? The synonym of the word chat is, એવું લખી દેવાનું. ઉપર આપેલું છે કવિતામાં આપેલું છે. આઈટીઆઈ કરી લેજો, 10 પાસ થઈ જાવ તો. પ્લમ્બિંગ શીખી લેજો, કલર મારતા શીખી લેજો, બરાબર, કડિયા કામ શીખજો. જેનાથી ઉઠાતું નથી, અત્યારે અવાતું નથી, ટાઈમે લેસન થતું નથી, હાડકો નબળો પડી ગયો છે, હરખું બેહાતું નથી, બેન્ચીસ પર માથું ઝૂકી જાય છે, કમરમાં ગાદી ખસી ગઈ છે, ડોહા પેલા ખૂંદ આવી ગયો, ખૂંદ થઈ ગઈ છે, જેને એ લોકોએ કોઈ ધંધો શીખી લેવાનો, ભણાય નહીં તમારથી. પતિ ના. ત્રીજો હજુ છે, આ બહુ બધું દોરા છોકરી. વન આઈડ, એક આંખ વાળો સૂર્ય, ઓન ધ બ્લેક ટ્રી, કાળું ઝાડ, ઝાડ કાળું હોય, લીલું ઝાડ હોય, એનું થડ હોય કથ્થઈ કલર હોય, તો કાળું ઝાડ દોર્યું છે, એની ઉપર એક આંખ વાળો સૂર્ય દોર્યો છે, આંખ વાળો છોકરો દોર્યો ઝાડ ઉપર, એવું થઈ ગયું. છોકરો નતો દોર્યો, શું દોરેલું? સૂર્ય દોર્યો. વિથ અ પેચ ઓફ ક્લાઉડ. પેચ એટલે શું થશે અહીંયા? દેશી ભાષામાં કહીએ તો શું કહીએ? ઠીંગડું, અથવા આપણે એને શું કહી શકો? યસ, ધબ્બો. એટલે ધબ્બો અથવા ઠીંગડું ખબર છે? અત્યારે તો ઠીંગડું ખબર જ નથી લોકો. પેલાને ઠીંગડું એવું ખબર છે. પેલા ગુજરાતીમાં એક પાઠ આવતો તો ઠીંગડું, એમ નીકળી ગયો, બધું હારા પાઠ નીકળી ગયા. હીર બોલજો, ઠીંગડું કોને કહેવાય? દર્શન. અરે ઠીંગડું નથી ખબર આ લોકોને. આ કહેવાય તો એક્સપ્લેનેશન, વર્ણન કરો યાર. એને ઠીંગડું કહેવાય, ઠીંગણું. બટકું હોય ને ઠીંગડું કહેવાય. અહીંયા શું પૂછ્યું છે? ઠીંગડું. ડ છે મારા ભાઈ, આ અણુ છે. હા, યસ, હિત બોલ્યો. જ્યાં કપડું ફાટ્યું હોય, એ કપડા ફાટેલાને બીજો કાપડનો ટુકડો મૂકી એને હોંધવામાં આવે, એની સિલાઈ કરવામાં આવે, એને કહેવાય કપડામાં ઠીંગણો માર્યો છે. પહેલા લોકો ઠીંગણાવાળા કપડાં પહેરતા અને શરમાતા કે આ ઠીંગણા, હવે ફેશન થઈ ગઈ છે. પહેલા સેજ ફાટ્યું હોય ઢીચણેથી કે ગમે ત્યાંથી, તો જીદ કરીએ કે ફાટલું પહેરીને નહીં જવું, મને ઠીંગડું મારી આલો, સિલાઈ મારી આલો. હવે જાણી જોઈને લોકો ફાડે છે, ઢીચણ દેખાય કારા કારામય મેલવાળા. ઢીચણથી ફાટલા પેન્ટ પહેરવા હોય તો આપણે ઢીચણ પણ સુંદર હોવા જોઈએ. ઢીચણ જોઈને પણ કોઈને એમ થવું છે કે વાહ શું ઢીચણ છે, મય કેટલોય મેલ ભર્યો હોય, કારા મેસ ઢીચણ હોય, અને ફાટલો પેન્ટો પહેરીને હોય. પોતાનું થોપડું જુઓ, પોતાની શરીર રચના જુઓ, પછી પહેરો કપડાં શોભે એવા. એટલે પહેલા જે ન્યુસન્સ હતું એ અત્યારે ફેશન થઈ ગયું છે. પહેલા દારૂ પીવું એ ન્યુસન્સ ગણાતું, હવે ફેશન થઈ ગઈ દારૂ પીવી. ન્યુસન્સ એ ફેશન થઈ ગઈ છે. એવી જ રીતે કપડામાં પણ આવ્યું છે. પહેલા કોઈક એવા વિચિત્ર કપડાં પહેરે તો એને ન્યુસન્સ ગણતા, હવે એ જ વસ્તુને શું ગણે છે લોકો? ફેશન ગણે છે. જમાનો બદલાયો છે. આપણે વાત પર પાછી. એક આંખ વાળો સૂર્ય કાળા ઝાડ ઉપર વિથ અ પેચ ઓફ, એટલે ઠીંગડા સાથે. કોના? ક્લાઉડ ઓવર ઇટ, વાદળના ઠીંગડા સાથે. વાદળનું ઓવર ઇટ એટલે તેની ઉપર. સૂર્ય ઉપર વાદળનું એક ઠીંગડું માર્યું છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ. હવે પાછું ફરી માછલીને ઉડાડી. આને તો છોકરીએ શું કર્યું? બ્લુ ફિશ, માછલીને શું કરી છે? ઉડાડે છે. ઓન ધ ફોરહેડ. ફોરહેડ આગલા કવિતામાં આવી ગયું છે. ફોરહેડનો મતલબ શું થશે? કપાળ. આપણું જે કપાળ છે એને શું કહીશું? ફોરહેડ. તો ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અને એ વાદળ જે પેલું હતું ઉપર, સૂર્યની ઉપર ઠીંગડા મારેલું વાદળ, એ વાદળના ઠીંગડામાં પછી માછલીને શું કરી રહી છે? ઉડાડી છે. વિચારો તમે, વિચારો કેવું ખતરનાક હશે. દોરી આવું વિચિત્ર દોર્યું છે. યલો બટરફ્લાય. યલો એટલે પીળું, બટરફ્લાય બધા જાણો છો. બટરફ્લાય શું થશે? પતંગિયું. પીળું પતંગિયું. સ્વિમિંગ એટલે તરી રહ્યું હતું, તરતું હતું. ઇન ધ વોટરફોલ એટલે ધોધ, સ્ટ્રીમ પણ કહી શકો, ધોધ. ઊંચેથી જોરદાર ધોધ પડતો હોય, વોટરફોલ થતો હોય, જોરદાર એનો ફોર્સ હોય, એની અંદર પતંગિયું એકદમ હલકું પાતળું, બિચારું વજનમાં હલકું, એ ટકી શકે? માણસ એવો માણસો ઉછરીને જતો રહે, ખેંચાઈ જાય, તણાઈ જાય. તો નાનકડું પતંગિયું ધોધમાં શું કરી રહ્યું છે? સ્વિમિંગ કરી રહ્યું છે. એટલે વિચિત્ર ચિત્રો દોર્યા છે છોકરી. તો લખવાનું, જો અહીંયા સન બરાબર લખ્યું છે, અહીંયા છાપવામાં લોચો થયો. ધ સન ઇઝ, ક્યાં હતો સૂર્ય? ધ સન ઇઝ, આવી રહ્યો જવાબ.
The sun is on the લખો The sun is on the black tree. સૂર્ય ક્યાં છે ભાઈ? The sun is on the black tree. કાળા ઝાડ ઉપર છે સૂર્ય. What is the fish doing? શું કરી રહી છે ભાઈ માછલી? The fish is શું કરી રહી છે? Flying. માછલી ઉડી રહી છે ભાઈ. બહુ ઈઝી છે, એકદમ નાના છોકરા જેવી કવિતા છે, પણ એનો જે હાર્દ છે હમણાં લાસ્ટ સ્ટાન્જામાં આવશે. ત્યાર પછી કહ્યું છે ત્રીજું, વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઇંગ? શું કરી રહ્યો છે પતંગ? શું લખશો? ધ બટરફ્લાય is swimming in the waterfall. Answers. The blue fish is swimming. True, false. The blue fish is swimming in the waterfall. True કે false? બોલો. માછલી જે છે એ માછલી વોટરફોલમાં તરી રહી હતી? ના. તો વાક્ય કેવું છે અહીંયા? ફોલ્સ. ખોટું છે. રોંગ સેન્ટેન્સ. રેકોર્ડિંગ ચાલુ છે ને તો ચાલો પાંચમું. The sun is one eye. True કે false? સૂર્ય એક આંખ વાળો હતો, વાત સાચી છે ભાઈ? અહીંયા ધ્યાન. The sun is one eye. True કે false? True. Next. Last. છેલ્લો સ્ટાન્જા. My darling daughter. Darling એટલે શું થશે અહીંયા? પ્રિય દીકરી. મારી પ્રિય દીકરી. In her ecstasy નો મતલબ શું થશે અહીંયા? કોને ખબર છે? આગરો શબ્દ છે. શોર્ટમાં કહીશ ઉન્માદ. શું કહીશ? ઉન્માદ. માહીએ કહ્યું પણ થઈ શકે. અત્યંત આનંદ. તમે કોઈ કામમાં એટલા રચ્યા પછી આ બધા જે લાપરવાહી વર્તે છે ને એનો પછી દુર્ઘટનાનો ભોગ બને છે. ખૂબ ઉત્સાહમાં આવી જાય, ખૂબ આનંદમાં આવી જાય. કાલે મેં એક ન્યૂઝ જોયા કે ગણપતિના વિસર્જનમાં લેઝર લાઇટ કોઈક જગ્યાએ પડી, 45 મિનિટ કે 60 મિનિટ જેવું લેઝર લાઇટના સંપર્કમાં આવવાથી 65 લોકોને અંધાપો આવ્યો. એક બે નહીં, 65 પીપલ. બહુ ખતરનાક હોય છે. તમે મોબાઈલ ધરો લેઝરની સાથે, તમારા મોબાઈલનો લેન્સ ઉડાડ દે, કેમેરો જાય. મોબાઈલનો કેમેરો ઉડી જતો હોય તો આ કેમેરો રે ભગવાને જે મફતમાં આલ્યો છે તો એને નહીં સાચવવાનો. પછી ઘણા લોકો ડીજેના સ્પીકરની જોડે જઈને નાચે છે, બહુ જ ફાસ્ટ સ્પીકર વાગતા હોય. આપણું હૃદય આવડું છે મુઠ્ઠી જેવું, એકદમ નાજુક અવયવ છે, બરાબર? આપણે નાચીએ એમ કહું ત્યારે હૃદયને બી નાચવાનું મન થાય ને વધારે ધબકવા લાગી જોશમાં, અને પછી આપણે નાચીને થાકી જાય એમ કોઈક વાર એવું થાકી ગયું કે હવે થોડીક વાર હું આરામ કરું પછી જોયું જશે કાલે સવારે. તો બહારના ભાવના જઈએ તો ઘણાને એટેક આવી જાય છે, કારણ કે એટલા ફાસ્ટ વોઇસમાં નજીક તમે જાઓ એટલે તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય, અને જેનું હૃદય નબળું હોય એ વહેલો જાય. અસર થાય છે, કાનના પડદાને નુકસાન થાય છે, હૃદયને નુકસાન થાય છે. સમજતા નથી લોકો. તો એના એ મસ્તીમાં હતી, એના ઉન્માદમાં હતી, એને મજા આવતી હતી, ચિત્રો એટલે દોર્યા કરતી હતી. ઇઝ બિઝી ડ્રોઈંગ. બિઝી એટલે વ્યસ્ત હતી, ડ્રોઈંગ કરવામાં વ્યસ્ત હતી. સ્ટ્રેન્જ પિક્ચર્સ, આગળ સ્ટ્રેન્જ શબ્દ આવી ગયો છે. વિચિત્ર ચિત્રો દોરવામાં પેલી છોકરી શું હતી? વ્યસ્ત હતી. પછી શું કહે છે? બટ વેન, અહીંયા એક સિચ્યુએશન. બટ એટલે પણ, વેન એટલે જ્યારે. સ્કૂલ માસ્ટર, અમારા જેવા માસ્તર કોઈક હતા, અસી સાહેબ આવે એટલે કે સાહેબ ભાષણ જ આલે ને. સ્કૂલ માસ્ટરે શું કર્યું? ગીવ્સ હર હોમવર્ક. એને હોમવર્ક આપ્યું, લેસન આપ્યું, જે તમને ગમતું હતું નથી. જ્યારે શાળાના શિક્ષકે એને હોમવર્ક આપ્યું ને નાના બાળકોને એ હોમવર્ક ગમતું નથી. માય ડાર્લિંગ ડોલ, મારી વાલી દીકરી. બ્રેક્સ એટલે તોડી નાખે છે, તોડવું. બ્રેક્સ એટલે ટીપ એટલે અણી. ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણી શું કરી નાખી? ગુસ્સામાં તોડી નાખી. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અહીંયા પાછું ઇન એંગર, સોરી એંગર એટલે શું થશે? ગુસ્સામાં. ફરી લઈએ. માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ પેન્સિલ ઇન એંગર. ગુસ્સામાં મારી દીકરીએ પેન્સિલની અણી તોડી નાખી. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અહીંયા પાછું એક શબ્દ વાપરે છે, કેન્ડલ ઓફ ધ પેન્સિલ એટલે કે પેન્સિલ રૂપી મીણબત્તી. પેન્સિલ રૂપી મીણબત્તી. કેન્ડલ બધા જાણો છો, મીણબત્તી. એ તમને આગળ પણ કહ્યું, કવિ છે સીધે સીધું ના કહે, અમુક શબ્દોને મથાડીને કહે. તો જે પેન્સિલ જે છે મીણબત્તી, આ એક શબ્દ એક્સટિંગ્યુશ. શું મતલબ થશે? બુઝાઈ જવું. શું થવું? બુઝાઈ જવું. હવે જો, હવે લેખક અહીંયા આખી કવિતાનો સાર અહીંયા છે. એક છોકરીને જ્યારે હોમવર્ક આપવામાં આવે છે, એને સ્વાભાવિક છે એને નહીં ગમ્યું હોય, એના મનની વિરુદ્ધની વાત હશે,
તો એટલા માટે પેન્સિલની અણી તોડી નાખે છે અને મીણબત્તી જે છે ઓલવાઈ જાય છે, પેન્સિલ રૂપી મીણબત્તી ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, ઓનલી ધ સ્મોક, સ્મોક એટલે માત્ર ધુમાડો, રિમેન્સ એટલે બાકી રહેવું, બાકી રહેવું. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, ધુમાડો એટલે કશું જ ના દેખાય ને, આપણે આપણી આંખો સામે સ્મોક આવી જાય, આપણી આંખો સામે એકદમ ધુમાડો છવાઈ જાય તો કોઈ દેખાય નહીં. એ પ્રકારે આ સફેદ કાગળના આકાશમાં પણ હવે કશું દેખાય, બધું સાફ સુમસામ થઈ ગયું, કાગળ કોરો રહ્યો. વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ? પ્રશ્ન જોઈએ, છોકરી શું કરી રહી હતી? લખો. ધ ગર્લ ઇઝ શું કરી રહી હતી? આમાં પેન્સિલની અણી તોડી એ લખવું છે કે આ ઉપરવાળું લખવાનું છે? બીઝી, બીઝી વાળું આવશે. ધ ગર્લ ઇઝ busy with the drawing. છોકરી શેમાં વ્યસ્ત હતી? ડ્રોઈંગમાં વ્યસ્ત હતી. The girl is busy with the drawing. ડ્રોઈંગમાં છોકરી વ્યસ્ત હતી. બરાબર? ચલો ત્યાર પછી when does the girl get in? છોકરી ક્યારે ગુસ્સે થઈ? when વાળો સવાલ આવ્યો અને does છે સાદો વર્તમાન કાળ. બોલો છોકરી ક્યારે ગુસ્સે થઈ? કહો તમે. જવાબમાં લખવાનું when, જ્યારે the school master, when the school master gave her a homework. એક સેકન્ડ, બરાબર? જ્યારે સ્કૂલ, આ તો સાદો વર્તમાન કાળ છે ને, આ 10 છે તો શું થશે? gives કરીએ. when the school master gives her a homework, 10 થી સવા છે એમ બધું કાઢીએ. gives, when the school master gives her a homework, પછી બસ અલ્પવિરામ કરીને લખવાનું the girl, get ની પાછળ શું લગાવવું પડશે? પ્રત્યય લગાવવો પડશે. gets angry. છોકરી શું થઈ? ગુસ્સે. the girl gets angry. ચાલો થર્ડ, પાછો 10 છે સાદા વર્તમાન. what does the girl do when she is angry? જ્યારે તે ગુસ્સે થઈ ત્યારે શું થયું? તો અહીંયાથી આગળ લેવું હોય તો લેવાય આ વાક્ય, વેન વાળું વાક્ય આગળ લેવાનું હોય. આગળ પણ ઘણા બધા પાઠમાં આની પ્રેક્ટિસ કરાઈ છે. અડધેથી વેન વાળું સેન્ટેન્સ હોય, કન્જક્શન તરીકે વેન યુઝ થયો છે, એને આગળ લઈ લો. when she is angry, જ્યારે તે ગુસ્સે થઈ. when she is angry, પછી અલ્પવિરામ કરવાનું. when she is angry, બોલો શું કર્યું એને? she breaks the tip of the, બે વાક્યમાં ઓફ લખી છે ભાઈ, tip of the pencil. પેન્સિલની આની શું કરી નાખી? અને તોડી નાખી. છોકરી ગુસ્સે થઈ ત્યારે શું કર્યું? when she is angry, she breaks the tip of the pencil. પેન્સિલની આની શું કરી નાખી? અહીંયા તમે ધ ટીપ લખો, અ ટીપ લખો, બંને ચાલશે, કોઈ ઇશ્યુ નથી. નેક્સ્ટ, રિમેન્સ વાળું પાછું આવ્યું. શું બાકી રહ્યું? what remains on the sky of the white paper? શું રહ્યું? બોલો. આગળ લખી દો. only smoke remains on the sky of the white paper. સમજાયું? અને એની અંદર આ કવિતાનો તમે હાર્દ સમજ્યા આપો. શું કહેવા માંગે? જ્યારે બાળક ખુશ હોય છે ત્યારે પોતાની મનની ખૂબ કલ્પના હોય એનામાં વિકસતી હોય છે અને પોતાની મરજી પ્રમાણે સરસ મજાનું દિલથી કામ કરતી હોય છે, ખુશ હોય છે. અને એને જ્યારે બહારથી કોઈ બળજબ, એટલે ભણવાનું તમારા માટે પણ આમાંથી એ લેસન છે કે તમે ભણવાને જો પસંદ નહીં કરતા હો, દિલથી તમને નહીં ગમતું હોય તો તમારું સ્ટડીમાં ધ્યાન નહીં આવે. જે વસ્તુ દિલથી કરવામાં આવે, પોતાની મરજીથી, એ જ વસ્તુમાં તમને સફળતા મળે. પછી તમને બહારથી કોઈ પ્રેશર આપે છે એવું જો તમને ફીલ થાય તો તમને કામ કરવામાં ગુસ્સો આવશે, ઇરિટેશન થશે, ચીડિયાપણું આવશે. અમે તમને કે કરી સીધા બેસો, અહીંયા ધ્યાન આપો, એનો કોઈ મતલબ નથી. તમને દિલથી થવું જોઈએ કે સાહેબ ભણાવે છે તો મારે ધ્યાન આપવાનું છે. હું ભણવા આવ્યો છું, ભણવા આવી છું તો 1 કલાક મારે અહીંયા જોવાનું છે, સાહેબ બોલે છે સાંભળવાનું છે. એ સ્કૂલ હોય કે ટ્યુશન હોય, તો તમારા રિઝલ્ટમાં એની અસર દેખાશે. એન્ટોનિમ ઓફ ધ વર્ડ કેટલાને ખબર પડે છે? કિન્ડલ્ડ નો મતલબ શું થશે? એનું વિરોધી પૂછ્યું છે. હા, યસ, કિન્ડલ્ડ નો મતલબ બરાબર છે. બોલો, પ્રગટાવું એનું શું થશે? વિરોધી, બુઝાવું.
તો લખી દેજો એ જાતે, બરાબર. ધ એન્ટોનિમ લખો, પાછા નહીં લખતા મૂકો. બોલો એક્સ. હવે થઈ ગયું. ચલો લાસ્ટ. વિચ વર્ડ ઇન ધ પોએમ મીન્સ ઓડ એટલે વિચિત્ર યાર. ઓડ, આ તો બહુ ઓડ વ્યક્તિ છે, આનું ઓડ બિહેવિયર છે, વિચિત્ર છે. વિચિત્રનો મતલબ શું થશે? આવા પ્રશ્નના જવાબમાં એક સિમ્પલ વાક્ય, સિમ્પલ સેન્ટેન્સ, એક વર્ડમાં તમારો આન્સર આવતો હોય લખીને આવતો પણ માર્ક્સ આપશે, વાંધો નહીં આવે. ફરીવાર કોઈને કોઈ એવી રિક્વેસ્ટ નથી. પોતાની, મેં હમણાં આ કવિતામાં એ જ શીખ્યા, પોતાના દિલથી લાગે તો કરવાનું. બાકી જે લોકો જોવે છે, કદાચ મેં કીધું ને કે આપણે કોઈ વ્યૂઝ કે લાઇક માટે આ નથી કરતા, પણ જેને ગમ્યું હોય તો એકવાર જરાક જઈને બટન દબાઈ આવજો, બાકીના જે જોતા હોય એ પણ. અને કોઈને ઓફલાઈન ભણવું હોય તો તમારે સજેશન આપવાનું છે બાકીના લોકો માટે, તો અહીંયા આપ્યો જ છે નંબર, નામ પણ ઉપર પણ સ્ક્રીનમાં આવે છે, સપોર્ટ કરતા રહેશે. તો આપણી અહીંયા બેઉ કવિતાનો આપણો કોર્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ મળીશું ફરી.